સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારોના લાયસન્સ સંબંધિત એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી શંકાસ્પદ રીતે લાયસન્સ મેળવેલા 21 હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જિલ્લામાં હથિયારોનું લાયસન્સ મેળવવું મુશ્કેલ બનતા ખનીજ માફિયા અને ક્રિમિનલ તત્વોએ બીજા રાજ્યો તરફ નજર દોડાવી હતી. આરોપીઓએ એજન્ટોની મદદથી કાશ્મીર, સિક્કિમ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળી રિવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયારો મેળવ્યા હતા. પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે હથિયાર ધરાવતા મોટા ભાગના લોકો પાસે ગુનાહિત પૃષ્ઠભૂમિ છે અને તેઓ માફિયા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત જિલ્લામાં હજુ પણ ગેરકાયદે હથિયારોની હેરાફેરી થઈ હોવાની આશંકા છે, જેની તપાસ હાલ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ કલેક્ટર કે રાજેશ દ્વારા પોલીસ અભિપ્રાય વિના 250 થી વધુ હથિયાર લાયસન્સ આપવામાં આવ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો હતો અને આ ઘટના સીબીઆઈ તપાસમાં ગઈ હતી, જેના પગલે તાત્કાલિક કલેક્ટરને જેલની સજા થઈ હતી. સુરેન્દ્રનગરમાં હથિયારોનો વધતો ક્રેઝ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને જિલ્લાને ચિંતાજનક સ્થિતિ તરફ ધકેલ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ નાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની 100 કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીપી શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી. જે અંતર્ગત એસઓજી પીઆઈ શ્રી ભાવેશસિંહ રખિયા નાઓને બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા. બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવે છે, જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા. અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઇસમો જેઓના મૂળ રહે છે થાનગઢ, ચોટીલા, મૂડી, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે. આ હથિયાર ખરીદેલ કુલ 17 ઇસમો પૈકી 14 ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં ખૂન, 307, ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના 3 ઇસમોની તપાસ હજુ ચાલુ છે. કુલ આ જે 17 ઇસમો છે એમાંથી 8 ઇસમોએ કુલ 2 હથિયાર ધારણ કરી કુલ 16 હથિયાર હતા અને બાકીના 9 ઇસમોએ એક હથિયાર ધારણ કરી એમ કુલ 25 હથિયાર ધારણ કરેલા હતા, જેની કુલ કિંમત 25 લાખ થવા પામે છે, જેમાં 5 પિસ્ટલ, 12 રિવોલ્વર, 8 12 બોલ રાઇફલ સામેલ છે. આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવેલ હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે. તપાસ દરમિયાન આ ઇસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ, તાલુકો ચુડા, સુરેન્દ્રનગર નાઓની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શૌકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલ હતા. આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ. અને આજ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો. રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.